ભગવાનને વશ કરવા હોય તો શું ભગવાનમાં કરવાનું? સ્નેહ કરવાનો. કેટલો કરવાનો? બીજો કોઈ જગ્યાએ નહીં રહેવા દેવાનો, બધેથી હમેટી જ લેવાનો. બસ ફોનું ખરીદી જ લો એમ, જેટલા પૈસા હોય એટલે. એવી વાત. જેટલો સ્નેહ હોય બધો જ્યાં હોય તે લાવીને ભગવાનમાં, લાવીને ભગવાનમાં. અને જો એવું થઈ જાય, બધી જગ્યાએથી સ્નેહ તૂટી જાય અને ભગવાનમાં થઈ જાય એટલે ભગવાન આપણને વશ થઈ જાય. અને હવે વિચારો, ભગવાન આપણને વશ થઈ જાય પછી આ દેહનું આપણે ધ્યાન રાખવાની કોઈ પ્રક્રિયા કરવાની રહે? આપણે આરે તો બે બખ્તરિયા હોય તો આપણે નિર્ભય થઈને હાલ્યા જતા હોય, તોય બીક ન લાગે. ગુણાત્યાન સ્વામી કે જંગલમાં જવું હોય ને કોઈ રાજા એમ કે જંગલમાં જાવ બીક લાગે, તો આપણે યારે 15-20 જણા માણસ મોકલે તો આપણને એમ થાય હવે વાંધો નહીં એમ. તો એટલો ભગવાનનો વિશ્વાસ નહીં ને, કે ભગવાનમાં એટલો સ્નેહ નથી. બાકી આપણે તો ભગવાનની વાત તો બહુ જાણીએ છીએ કે ભગવાન તો ગમે ત્યાં ગમે રીતે કરે ને, ગમે એવી રીતે રક્ષણ. આપણને ખબર જ ન પડે કેમ રક્ષણ થાય. માંજારીના બચ્ચા બચાવ્યા, કેમના બચાવ્યા છે? એ બધું આખું હળકતું છે, એમાં કેવી રીતે બચાવ્યા છે? વિચાર કરો કઈ આવે કઈ? તો એવા ભગવાન આપણી હારે હોય ને, આપણને વશ હોય તો હવે આપણે શું, ગમે ત્યાં ગમે એવી પરિસ્થિતિ થાય તો એ રક્ષા કરે. એટલે પછી ધ્યાન જ ન રાખવું પડે. એટલે મહારાજ સ્નેહને વશ થાય. શું પર ભગવાન આવે છે, અવતાર ધારણ કરે છે, એટલા માટે જ ધારણ કરે છે કે આવા કોઈ ભક્તો હોય એનો ભાવ પૂરો કરવા માટે. વચનાવતમાં પણ આ વાત કરી કે ભગવાનને પૃથ્વી પર અવતાર ધારણ કર્યાનું શું પ્રયોજન છે? શું ભગવાન આવે ત્યારે જીવના કલ્યાણ કરી શકે? શું અક્ષરધામમાં રહ્યા તકા જીવના કલ્યાણ ન કરી શકે? શું ભગવાન એટલા અસમર્થ છે? મહારાજ કે ના, એવું નથી. ભગવાન તો અક્ષરધામમાં બેઠા બેઠા જીવના કલ્યાણ કરી શકે. એ તો જ્યાં ધારે. તો પછી અહીંયા આવવાનું કારણ શું? તો કે એક જ કારણ કે આવો એનો ભગત જે છે સ્નેહી, એના ભાવ પૂરા કરવા માટે. એક પોતાના ભગતના પ્રેમને જોઈને ભગવાન ઠેઠ કેટલું અક્ષરધામ દૂર છે આમ વિચારીએ તો ત્યાંથી અહીં આપણા જેવા થાય. અને કોઈક એવો ભગત હોય એના માટે આવ્યા હોય ને આપણને લાભ મળી જાય ને. પણ જો આપણને લાભ લઈએ તો, ન લઈએ તો પૂરું. પથ્થર રહેતો પાણી મારે ઊંડો કરી નિવાસ, તીકમ કે ટાકણે તરખા જરે ન લાગ્યો પાણીનો પાસ, સંગત તેને શું કરે? મનુષ્યનો જન્મ મળ્યો છતાંય માણસ ન કરો શું કરો? બધી જ ખબર પડી આપણને. કાંઈ બાકી એવો રહીશ ખબર? સાચું કહેજો. મનુષ્યનો જન્મ મળ્યા પછી ક્યાં સુખ છે, ક્યાં દુઃખ છે, કેવી રીતે દુઃખ છે, કેવી રીતે સુખ છે, બધી જ ખબર પડી ગઈ. પણ સારું છૂટે નહીં. થાય છૂટે નહીં. ક્યાંથી છૂટે? છૂટવાના જે ઉપાયો છે એ જુદા છે ને આપણે કંઈક પ્રયત્ન. આપણે તો પેલા 4 ગાંડા ભેગા થયા હતા ને પછી કે ઘરમાં અંધારું કરવા દેવું નથી. મારું રોજ ગરી જાય છે, કે રોજ ગરી જાય. એ 4 મારા જેવા હશે ભેગા થયા ને હંપ્યા, મારા હંપ્યા પાછા. અને એ બધા હથિયાર લીધા હાથમાં. હું એ કે અંધારું ઘરમાં આવવું જ ન જોઈએ. પછી 4 જણા કે આવે ક્યાંથી? કે ક્યાંથી આવે? આપણે જ્યાં જતા હોય ત્યાંથી ઈ જાય, બીજી ક્યાંથી જાય? અને વાત એ સાચી છે ને, આપણે જાય ત્યાંથી જ જાય અંદર. 4 જણા દરવાજે ઉભા રહ્યા અને જે બગડાટી બોલાવી છે અંધારું આવવા દેવું, આવવા દેવું. 2-4 કલાક મહેનત કરી પછી કે જોવો જોઈએ આવ્યું કે ન આવ્યું. તો અંદર જોતા હતું. પછી બોલ્યા 4 ગાંડા હતા તો મારા દીકરાનું અંદર અંધારું આવી ક્યાંય થઈ ગયું એમ. સાચું કહેજો. હવે અંધારો કાઢવાની આ રીત હતી. આ રીત નહીં, એક રીત જુદી હતી. રીત તો એ હતી કે એક નાનકો એવો દીવડો કરવાની જરૂર હતી. તો અંધારું ન આવે. એની બદલે એને એમ કે આમ આવી જાય. એમ આપણે જીવ બધું જ અનુભવી ચૂક્યા છે. ખાલી આ જન્મની એકની વાત હતી, કેટલા જન્મથી ચૂક્યા, અનુભવ કરી લીધા. પણ એ અનુભવને ટાળવા માટે કંઈક બીજા પાસા અનુભવ કરીએ છીએ. એટલે ઉતરો અંદર જ કરતા જઈએ. કારણ કે એની દવા નથી. અને મહારાજે વચનામાં એવું કીધું, પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય અને કોઈ એને પાણીએ ભરવા માંડે તો એ કાંઈ ભરાય નહીં. બાકી જેટલું સારું જેટલું કહેવાતું હોય બધું સારું ભોગવી લો, ખબર પડે કેમ થાય એમ. કશું જ નથી. કારણ કે આપણે આપણામાં રહેલી સંપત્તિ એ આપણે ખોટી જગ્યાએ વાપરીએ છીએ. એટલું સમજવા માટે મનુષ્યનો જન્મ છે.
કોર્ટમાં કચેરી એટલે જ છે, ખર્ચો એટલે જ તારી આ ભૂલ કહેવાય એટલે આમ થયું એટલું સમજાવવા માટે કરોડો રૂપિયા બગાડે કે લાખો બગાડે. ખાલી બગાડવાનું હરવાનું કાઢવાનું કેટલું એમાંથી આ મારી ભૂલ થઈ હતી એટલી ભૂલ સુધારવા માટે જન્મ છે. પછી જો આમાં ન સુધર્યા તો શરૂ જ છે. કદાચ દેવતા થાય કઈ વાંધો નથી, ઇન્દ્ર થાય, બ્રહ્મા થાય, કઈ વાંધો નહીં, પણ દશા તો આ જ છે ત્યાં. હા, દશા તો આ જ. એટલે જો કઈક સમજાઈ જાય એવું કે આપણો સ્નેહ હવે બીજી જગ્યાએ વપરાય છે, બંધ કરવો છે, અને એ બધો વાળે ક્યાં નાખવો છે? હવે ભગવાનમાં કરવો છે. અને એમાં એ કરતા કરતા એવું કામ થઈ ગયું, બધેથી તૂટી ગયો અને ભગવાનમાં થઈ ગયો, તો ભગવાન આપણને વશ. અને વશ એટલે કેવા વશ? પછી હારે ને હારે. એટલે કે છે પ્રેમીજન માટે ભગવાન આવે છે તો એમાં જે સ્નેહ કરી ફાવી જાય.